જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું પાલકનું જ્યુસ। એના માટે જોશે આપણે એક જોડી પાલક સુધારી લીધી છે, 1 ટીસ્પૂન આદું ખમણી લીધું છે, ચપટી કે 1/4 ટીસ્પૂન મીઠું છે, સંચર પાવડર છે, ચાટ મસાલો છે અને મરી પાવડર છે। મિક્સરમાં નાખી અને પાણી નાખી 1 ગ્લાસને બ્લેન્ડ કરી લેશું। ભાજીને મિક્સરમાં નાખી દેશું। પછી આદું આ બધા ચારે ચાર નાખી દેશું। પાણી નાખી અને બ્લેન્ડ કરી લેશું। આ બ્લેન્ડ થઈ ગયું છે, હવે ગાળી લેશું એને। વેણામાં નાખીને ગાળી લેશું। આ ગાળી લીધું છે, હવે સર્વ કરી દેશું। જો એકદમ સરસ થઈ ગયું છે। આમાં ધાણા ભાજી નાખવાની જરૂર નથી, નહીંતર એનો ટેસ્ટ આવે ધાણા ભાજીનો। આ બહુ જ સરસ લાગશે। તો તૈયાર છે આપણું પાલકનું જ્યુસ। જ્યારે પીવું હોય ત્યારે સહેજ લીંબુનો રસ નીચવાનો છે બેયમાં। સહેજ હલાવી નાખશું। તૈયાર છે આપણું આ પાલકનું જ્યુસ। આપણે એમાં લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરશું અને સહેજ ચાટ મસાલો ઉપર છાંટશું। ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કર્યું છે। બહુ જ સરસ લાગે છે, બીજું કશુંય ના નાખતા। જો આ રીતે બનાવશો ને તો બહુ જ ભાવશે। શિયાળા માટે સ્પેશિયલ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।